અમદાવાદમાં શેર બજારમાં રોકાણ કરવાના નામે 64.95 લાખની છેતરપિંડી આચરવામાં આવી. સાયબર ક્રાઇમે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. આરોપીએ ગોલ્ડમેન સાક્સ સ્ટોલ પુલ અપ નામથી એક વોટ્સએપ પરથી લાલચ આપી હતી અને માર્કેટમાં રોકાણ કરવાથી વધુ નફો મળશે એમ કહીને ઠગાઈ કરી. તો સાયબર ક્રાઇમે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. તો આજ મુદ્દે સંવાદદાતા અનિતા પટણી ફોનલાઈન પર. અનિતા, અમદાવાદમાં શેર બજારમાં રોકાણ કરવાના નામે લાખોની છેતરપિંડી આચરવામાં આવી. શું મામલો, અનિતા? જે પ્રકારે શેરબજારમાં રોકાણના નામે ₹64.95 લાખની છેતરપિંડીને લઈને સાયબર ક્રાઇમ દ્વારા અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ શખ્સે એક વેપારીને ગોલ્ડમન સચ્ચા સ્ટોક પુલ અપ નામથી વોટ્સએપ મારફતે મેસેજ કર્યો હતો અને તેની સાથે ચેટિંગ બાદ શેર માર્કેટમાં રોકાણ કરીને વધુ નફો કમાવાની લાલચ આપી હતી. આજે ગોલ્ડમેન સાચા નામથી 2 જેટલા જે વોટ્સએપ નંબર હતા જેમાં જય ખટનાની નામના વ્યક્તિ દ્વારા ચેટ કરવામાં આવ્યો હતો અને તેને રોકાણના બહાને કેવાયસી ડોક્યુમેન્ટ મેળવી લીધા હતા અને કેવાયસી મેળવ્યા બાદ તેને જે જુદા જુદા બેંકમાંથી ₹14.95 લાખની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. આજે સાયબર ક્રાઇમની ટીમે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે અને તેના જે વોટ્સએપ નંબરના આધારે હાલ ટેકનિકલ એનાલિસિસ દ્વારા વધુ તપાસ હાથ ધરી છે. જી બિલકુલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.